उसीकुम इबादल्लाह व नफ्सी बेतक़वल्लाह। अज़ीज़ान मोहतरम, तक़वानो महीनों से इबादत परवरदिगार नो महीनों से आ महीना एक एक पल एक एक घड़ी बहुत ज कीमती है। परवरदिगार आलम आ महीना में પોતાના બંદા ઉપર મહેરબાન છે। અલ્લાહ તાલા નો કરમ અને લુત્ફ છે આપણા ઉપર કે આપણને આ મહિનો નસીબ થયો છે। મારા અઝીઝો, ખુદાના લુત્ફ અને કરમ, ખુદાની મહેરબાની આપણા ઉપર બેશુમાર છે, આપણે ગણી નથી શકતા। પણ યકીન માનો આ મહિનો જે નસીબ થયો છે ને, આના માટે અલ્લાહનો જેટલો શુક્ર અદા કરવામાં આવે, આ મહિનાની શબે કદ્ર માટે ખાસ દુઆ કરે કે આ મહિનાની શબે કદ્ર આપણને ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા નસીબ ફરમાવે। આ રાત, આ ઘડીઓ અલ્લાહ તાલાની મહેરબાની અને અલ્લાહ તાલાના કરમ। તમે આના ઉપરથી વિચાર કરો કે અલ્લાહ તાલા આ મહિના દરમિયાન પોતાના અને પોતાના બંદાના વચ્ચે કોઈ રૂકાવટ અને કોઈ નડતર, કોઈ આડું આવે પસંદ નથી કરતો। એટલા માટે અલ્લાહ તાલાએ શું કર્યું, આ મહિનામાં શૈતાનને પણ બાંધી દીધો। શૈતાનને બાંધી દીધો ખુદાવંદ આલમે કે 11 મહિના ભલે તું જે કરવું એ કર, આ મહિનામાં મારા અને મારા બંદાના વચ્ચે ના આવજે। ખુદા ચાહે છે કે શૈતાન 11 મહિનામાં જે કર્યું એ કર્યું તે, પણ હું ચાહું છું કે આ મહિનામાં મારો બંદો મારી પાસે હોય, આ મહિનામાં મારા બંદાને કોઈ વસવસા ન કરે, આ મહિનામાં મારા બંદાને કોઈ મારાથી દૂર ન કરે। કેટલો મોકો આપે છે આપણને ખુદાવંદ આલમ, કેટલો આપણને લાભ આપે છે ખુદાવંદ આલમ। હવે એક છતાંય જો આપણે ખુદને ન સમજીએ અને આપણે આપણી ઇસ્લાહ કરવાની, આપણી સુધારણા કરવાની કોશિશ ન કરે તો આમાં વાંક કોનો છે, કોનો વાંક છે? આપણી હાલત ઘણી ફેર એવી થઈ જાય છે કે મોબાઈલ હોય, મોબાઈલ ખબર છે ને એમાં બેટરી આપણે ચાર્જે કરી નાખે, બેટરી ચાર્જે શું કામ કરી નાખે, પછી આપણને કેટલી કલાકો સુધી વાંધો ના આવે। અમુક કલાક કોઈ બેટરી ચાર્જ હોય ને એના કારણે જે છે એ મોબાઈલ આપણે કામ કર્યા કરે। આપણે ઘણા લોકો માહે રમઝાનમાં ઘણા લોકોની એવી હાલત હોય છે, 11 મહિના સુધી શૈતાન એટલી બેટરી ચાર્જે કરી નાખ્યો છે ને કે હવે રમઝાન મહિનામાં તેને ફરક જ નથી પડતો, શૈતાન કેદ હોય કે બારે હોય એને ફરક નથી પડતો, કારણ કે એને એક જ સિસ્ટમની જિંદગી કરવી છે, એને એક જ સિસ્ટમથી હાલવું છે। હાલાકી ખુદા મોકો આપે છે તો શું કામ આપણે આ મોકાથી પ્રોફિટ ન કરીએ? એ શૈતાન એનાથી 1 મહિના આપણે દૂર છીએ તો આ મહિનાની અંદર આપણે કેટલા પ્રોફિટ કરી શકીએ, કેટલા ફાયદા ઉઠાવી શકીએ છે। આપણે ઇબાદતોથી દૂર હતા, આપણે ઇબાદતોથી નજદીક થઈ ગયા, આપણે નમાઝ નહોતા પડતા, આપણે નમાઝ પડતા થઈ ગયા, આપણે પેલા ખોટું બોલતા હતા આસાનીથી, હવે જ્યારે આપણે ખોટું બોલવા જશું આપણે કહીશું રોજો રાખ્યો છે, બરાબર આપણે બોલે છે રોજો રાખ્યો છે, એટલે આપણે રોજો આપણને શું બચાવે છે? અંતરેણમાં કહેવાય ને, શું કહેવાય અંતરેણમાં કે શું કહેવાય પ્રેક્ટિસ, એને શું કહેવાય પ્રેક્ટિસ? રોજો આપણને અંતરેણમાં કરાવે છે ને બધી, આપણે ભૂલ કેવું અંતરેણમાં માર દીના જઈએ છીએ આમ આપણે દઈ રાખી કરવાનો માથા ઉપર એને તો અહીંયા ખુશ થઈ ગયો માથા ઉપર કીધું મારે માથા ઉપર તો આ રોજામાં આપણે ખોટું બોલતા 1 મહિના પોતાને કેટલા બચાવે કે રોજો રાખ્યો છે, ખોટું ના બોલાય, આપણે 1 મહિના પ્રેક્ટિસ કરે છે, અંતરેણમાં કરે છે। ગીબત કરવા જશું બરબારો આપણે કહીશું ગીબત ના કરાય, રોજો રાખ્યો છે। હાલાકી આમે મનાય છે, આડા દિવસોમાં મનાય છે, પણ રોજામાં આપણને રોજો બચાવે છે, હે ને? રોજો આપણને બચાવે છે, ખોટું ના બોલાય, ગીબત ના કરાય, કોઈ સાથે દગા ફટકા કરતા હોય તો આપણે ક્યાં યાર આજે રોજો રાખ્યો છે, આજે તો રહેવા દે, આપણે ખુદને એમ કહીશું આજે તો રહેવા દે, આ ઘરાકને બિચારાને ફટકા આપવાનું, હે ને? તો આપણે રોજો આપણને બચાવે છે।
કઈ ચોરી કરવા જતા હોય, રમઝાન મહિનો છે, ચોરે કેટલા ચોર રમઝાન મહિનામાં એમ વિચારીને ચોરી નથી કરતા, રમઝાન મહિનો છે. રમઝાન મહિનાના એહતરામમાં કેટલા ચોર ચોરી મૂકી દે છે. કેટલો મહિનો તમે વિચાર કરો શું આપણને આપી રહ્યો છે, કેટલો એહતરામ છે આ મહિનાનો મારા દીદો. તો આ મહિનાના એહતરામમાં આપણે ઘણું બધું શીખવાનું છે. આ મહિનામાં આપણે નમાઝી બની જવાનું છે. આ મહિનામાં આપણે ગુનાહોને છોડતા શીખી જવાનું છે. આ મહિનામાં આપણે એકબીજાનો એહતરામ કરતા શીખી જવાનું છે. આપણે મોમિન ભાઈઓને રિસ્પેક્ટ આપતા શીખી જવાનું છે. રમઝાન મહિનો છે, આપણે એકબીજાને મળે, કેટલા પ્યાર મોહબ્બતથી મળે. આ રોઝેદાર છે, હોય રોઝેદાર છે, હે રોજાદાર છે પણ સાથે રોઝાદાર છે, હે તો ડબલ રિશ્તા થઈ ગયા આપણા. રોજાભાઈ છે અને રોઝાભાઈ છે આપણા, બે રિશ્તા થઈ ગયા આપણા. આપણે ડબલ રિસ્પેક્ટ કરશું, એનો ડબલ એહતરામ કરશું આપણે. પરંતુ એહતરામ બહુ જરૂરી છે, રિસ્પેક્ટ બહુ જરૂરી છે. હર ચીજનો રિસ્પેક્ટ જરૂરી છે. જ્યાં આગળ એહતરામ ખતમ થશે ને આ પ્રોબ્લેમ ચાલુ થશે. તમને યાદ છે કે આ જુમાના પણ હું તમને અમુક ચીજો બયાન કર્યો હતો, અને હજી આપણો આ દર્શ છે ને, આપણો આ ખુતબો આપણે યુટ્યુબમાં જાય છે, અને આ યુટ્યુબ થકી, આ ખોજા ટીવી થકી ઘણા લોકો આનો લાભ લેશે, સાંભળે છે. તો હું બધાને કહેવા માંગુ છું, મારા ભાઈઓ, મારા વડીલો, મારા બહેનો અને મારા બચ્ચાઓ, આ મહિનાની અંદર આપણે હર ચીજનો રિસ્પેક્ટ કરતા શીખવાનું છે. કુરાન ખાનીનો એહતરામ કરવાનો છે. કુરાન ખાની થતી હોય, આપણે કુરાન ખાનીમાં જઈએ, કુરાન ખાનીમાં બેસીએ. આપણે આ એહતરામ છે કુરાનનો. જઈએ આપણે, અગર આપણને પડતા નથી આવડતું તો આપણે કુરાનને સાંભળીએ. આપણે કુરાનને સાંભળીએ. આપણે કયામતના દિવસે કુરાન ખુદાને કહેશે, ખુદાયા આ મારો એહતરામ કરવા વાળો હતો. આપણને નથી ખબર કે કુરાન આપણી શફાત કરે કયામતના દિવસે. કુરાન ખુદાને કહે કે ખુદાયા આ મારો એહતરામ કરતો હતો, મારો રિસ્પેક્ટ કરતો હતો, અને એ કુરાનના વાસ્તાથી મારી શફાત થઈ જાય, મારા ગુનાહો માફ થઈ જાય, હું જન્નતમાં દાખલ થઈ જાઉં. જાઓ, બેસી જાઓ આગળ. આવડે છે તો પડું, ના આવડે તો સાંભળું. ખાસ કુરાનનો રિસ્પેક્ટ કરે, મજલિસનો દર્સનો એહતરામ કરે. મારા અઝીઝો, આપણે બધાએ આપણો અકીદો એ છે, આપણો આ યકીન છે કે જ્યાં આગળ મજલિસ થતી હોય ઇમામ હુસૈન અલૈહિસ્સલામની, જ્યાં આગળ ફર્શ અઝા બિછાવવામાં આવે છે, વહાં પંજતને પાક હાજર હોય છે. પંજતને પાક મોજૂદ છે, ઇમામ ઝમાના હાજર છે. અગર આપણે ઈ દર્સ હોય, ઈ મજલિસ હોય, અને જેમાં અલ્લાહની વાતો બયાન થતી હોય, જેમાં ખુદાના કલામ, ખુદાને અહેલે બેતની વાતો બયાન થતી હોય, પંજતન બેઠા છે, ઇમામ ઝમાના બેઠા છે, અને હું અગર એમાં ન જાઉં ને મારી દુનિયાની વાતો કરવા લાગુ તો આ એહતરામ કહેવાશે? આ એહતરામ નહીં કહેવાય. આપણને કેટલું નુકસાન થઈ રહ્યું છે, આપણે કેટલું નુકસાન ઉઠાવી રહ્યા છે. જો બધી જગ્યાએ માશાઅલ્લાહ એવું નથી હોતું કે બધા એમ કરતા હોય છે, ના હોય 5-10 જણા, અને આ બધી જગ્યાએ પ્રોબ્લેમ છે, બધી જમાતોમાં પ્રોબ્લેમ છે. આ પણ એ 5-10 જણાએ સમજવાનું છે કે આજ મારા હિસાબે કોઈ આગળ રોકાઈ જશે, મારા હિસાબે કોઈ અહીંયા પકડાઈ જશે ને કયામતમાં મને એનો જવાબ આપવાનો છે. મારે બીબી ફાતિમાને કહેવાનું છે, જ્યારે બીબી ફાતિમા અગર મને સવાલ પૂછે કે મારા હુસૈનની મજલિસ થતી હતી અને તું જે છે ફલાણાને લઈને ઊભો રહી ગયો તો શું તારા માટે ઇમામ હુસૈનનો એહતરામ નહોતો? તારી માટે મારા દીકરાનો આટલો રિસ્પેક્ટ નહોતો? હું શું જવાબ આપીશ? શું જવાબ આપીશ બીબી ફાતિમા સલામુલ્લાહ અલૈહા? મારી પાસે કાંઈ જવાબ નથી. આજ મને બીબી ફાતિમાની જરૂરત છે, એમની દુઆની, એમની શફાતની. પણ હું શું કરીશ એમના માટે? મારી ફરજ એ છે, અને બધાને કહું છું, આપણા ખોજા ટીવીમાં જેટલા લોકો સાંભળે છે કે બીજાને હાથ પકડીને ઉપર લઈ જવાનો છે, બીજાને હાથ પકડીને રોકવાનો નથી. મારા હિસાબે કોઈને પકડાઈ ન જવું જોઈએ. મારા હિસાબે એક જણ નમાઝી બનવો જોઈએ, અઝાદાર બનવો જોઈએ, મજલિસી બનવો જોઈએ. મારા કારણે નુકસાન થશે. મારા દીકરો ઉપર ફાતિમા ઝહરા આપણા માટે દુઆ કરી રહ્યા હોય અને હું દુઆથી મહેરૂમ છું. મને બીબી ફાતિમાની દુઆ નથી મળી રહી. કેમ? કારણ કે હું મારી 20 મિનિટ
આપણે 20 મિનિટ કે 30 મિનિટ કે જે પ્રોગ્રામ આપણા હોય છે આપણે બહુ ધ્યાન રાખીએ છીએ, આપણે ઘણો આપણે ખ્યાલ કરે છે પ્રોગ્રામની અંદર બધાયનો કે આપણો પ્રોગ્રામ છે સરખી રીતના ટૂંકમાં પસાર થાય. આપણે પણ ખ્યાલ કરવાનો છે, આપણો પ્રોગ્રામ છે, આપણી જમાતનો પ્રોગ્રામ છે, આપણા થકી આ બધી રોનક હોય છે, આપણા થકી આ બધા પ્રોગ્રામ છે. તો આ વિચાર કરવાનો છે મારા અજીજો, બહુ ધ્યાન રાખવાનું છે, આપણે બહુ ધ્યાન રાખવાનું છે. આજ આ ઇમામે ઝમાના મને દેખાતા નથી, બરાબર છે ને, પણ વાહ હાજર છે. અગર સાચે ઇમામે ઝમાના આવે અને ઇમામે ઝમાના વાહ બેઠા હોય તો કોણ નીચે રહેશે? મને કહો, કોઈ રહેશે? સાચે ઇમામ હાજર આ રીતના જિસ્મની સાથે હાજર હોય અને બેઠા હોય તો કોઈ નીચે બેઠશે નહીં. આપણે વિચારશું ના ઇમામે ઝમાના આવ્યા છે, હું ફટાફટ જલ્દી જલ્દી ભાગીશ, નહીં બેઠું તો આ ઇમામે ઝમાના મને નથી દેખાતા પણ છે તો ખરી ને. બીબી ફાતિમા પંજતને પાક હું નથી દેખતો, છે તો ખરી ને. એમના હાથ મારી માટે ઉઠેલા છે દુઆ માટે અને હું જે છે એ દુઆને નથી લઈ શકતો. મારું નુકસાન કરી રહ્યું છું કે નહીં? આ ઝીણી ઝીણી વાતો છે મારા અજીજો, યાદ રાખો. જો હું તમને એક મિસાલ આપું છું, પૈગંબરના જમાનામાં પણ આવી રીતના હતું. કેટલાય લોકો એવા હતા જ્યારે રસૂલે ખુદા વાયસ કરતા ને, રસૂલે ખુદા બયાન કરતા ને, તો કેટલાય લોકો રસૂલે ખુદાના બયાનને છોડીને રસૂલલ્લાહનો એહતરામ મૂકીને બહાર હેલા જતા. આપણે એટલો ફરક છે, આપણેની બધી જમાતોમાં એટલો ફરક છે કે આપણે માશાઅલ્લાહ ચાલુ મજલિસમાં બહાર નથી જતા, આપણે પહેલેથી જ નથી ચડતા. અમુક લોકો 2-5 જણા જે બી હોય, અને રસૂલલ્લાહનો એટલો એહતરામ ઓછો કરતા કે અમુક લોકો છોડીને હાલ્યા જતા. અને ખુદાવંદે આલમ બહુ નારાજ થયો એ લોકોથી. રસૂલે ખુદા એ લોકોથી બહુ નારાજ થયા. આ બે એહતરામી છે, રિસ્પેક્ટ ના કરવું રસૂલે ખુદાનો. ખુદાવંદે આલમ એ લોકોથી બહુ નારાજ થયો. અને રસૂલે ખુદા એ જ લોકો હતા જેનાથી આખી જિંદગી રસૂલે ખુદા જે છે નારાજ રહેતા હતા. અને એ જ મજમાની અંદર અમુક લોકો હતા જેણે રસૂલલ્લાહનો એહતરામ કર્યો, રસૂલલ્લાહના વાતોને સાંભળી, રસૂલલ્લાહના બોલને માન આપ્યું. તમે જુઓ, એ સલમાને ફારસી બની ગયા, સલમાને મોહમ્મદી બની ગયા, કોઈ અબુ ઝરે ગફારી બની ગયા, કોઈ મિકદાદ બની ગયા, કોઈ કંબર બની ગયા. તમે જો આ લોકો કેટલો મર્તબો પામી ગયા. આજ જનાબે સલમાનને યાદ કરવામાં આવે છે. એવું સારી રીતે આપણે એનું નામ લઈએ છીએ કે રસૂલલ્લાહનો એહતરામ કરતા હતા, બીબી ફાતિમાનો એહતરામ કરતા હતા. આજ સલમાનનું નામ આવે આપણે ફખર થાય, આપણને અબુ ઝરનું નામ આવે ફખર થાય, મિકદાદનું નામ આવે ફખર થાય, અમ્માર યાસીરનું નામ આવે ફખર થાય. કેમ? કારણ કે એ લોકો અહેલે બેતનો એહતરામ કરતા હતા, અહેલે બેતનો રિસ્પેક્ટ કરતા હતા. આજ આપણે અહેલે બેત આપણા વચ્ચે ભલે ઝાહિરન નથી પણ છે. આજ આપણે અહેલે બેતનો એહતરામ કરશું, આપણું પણ નામ સલમાનની જેમ બાકી રહેશે, આપણું પણ નામ અબુ ઝરની જેમ આપણને યાદ કરશે. જ્યારે આપણે મરી જશું ને તો લોકો એમ કહીને ફાતિહા પડશે, ફલાણો માણસ સાચે ના પ્રેમમાં માણસ હતો, એક મજલિસ ના જાતી. તમે આજે બી સાંભળતા છો ઘણાના મોઢે, કેટલાય લોકોને તમે એમ કરીને યાદ કરો છો, પ્રેમમાં બહુ નમાઝી માણસ હતો. બોલો છો ને, બહુ નમાઝ પડવા વાળો માણસ હતો. પ્રેમમાં મજાદારી માટે બહુ ભોગ આપવા વાળો માણસ હતો. પ્રેમમાં મજાલીસ તો એક ના જાતી એની, એમ કરીને આપણે એને યાદ કરે છે. કેમ? એ અહેલે બેતનો અને ખુદાનો રિસ્પેક્ટ કરતા હતા, એટલે ખુદા આપણને બોલાવડાવે છે, ખુદા યાદ કરાવડાવે છે. મારા અઝીઝો, આ મહિનો યાદ રાખજો. એક ચીજ મોલાએ કાયનાત ફરમાવે છે, અલ ફુરસતો તમુરુ મરરસ સહાબ. આ ટાઈમ છે ને, ટાઈમ ઈ વાદળાની જેમ છે, વાદળાની જેમ. માહે રમઝાનની કેટલી તારીખ થઈ ગયા છે? વાટ જોતા હતા, બીજી તારીખ થઈ ગઈ ને, પહેલી તારીખ આવી ગઈ, આ બીજી થઈ ગઈ, ઓચિંતા કે આજ 28મી તારીખ આવી ગઈ, વિથ રોઝા થઈ ગયા. આ બોલ આપણે બોલશું, હમણાં આવતો જુમ્મા આવી જશે, પાછો બીજો જુમ્મા, શબે કદ્ર, આમ થયેલું જશે. અને આપણે છેલ્લે આમ હાથ મળશું, આપણે હાથને એવું ના થાય કે પાછળથી સદમો કરી આપણે, કાશ કે મેં એને ઉપાડી લીધું હોત, એ લાભ ઉપાડ્યો હોત. આ ફુરસત હાઈલી જશે. જેમ 11 મહિના હાઈલા ગયા ને શાબાન મહિના સુધી, આ મહિનો હાઈલો જશે. કોશિશ કરે એક નમાઝે શબ ના થાય, ટૂંકી તો ટૂંકી નમાઝે શબ પડે, રાતની દુઆઓ પડે, દુઆ ઇફ્તિતામાં શરીક થાય, દર્સ મજાલિસ નમાઝ
તમામ ચીજોને લાભ ઉપાડવાની કોશિશ કરે. ઇન્શાઅલ્લાહ આ મહિનો જે છે એ આપણને અલ્લાહથી નજદીક કરી દેશે. આ મહિનો આપણને અલ્લાહનો સાચો બંદો બનાવી દેશે. પરવરદિગારની બારગાહમાં આપણે દુઆ કરે, પરવરદિગાર આપણને બધાઈને આ મહિનાથી વધારેમાં વધારે ફાયદો ઉપાડવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર બિહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિ સલાતુ વસ્સલામ અને વાસ્તો આ મહિનામાં વધારેમાં વધારે તારી ઇબાદત, ઇતાઅત, તૌબા, ઇસ્તિગફાર, દુઆ, મુનાજાત, કુરાન મજીદની તિલાવત, नमाज शब में तौफीक अता फरमाओ. हमारा गुनाहों ने माफ़ फरमाओ. हमारा मज़मूमीन की मग़फ़िरत फरमाओ. मुमिनीन की परेशानियों ने दूर फरमाओ. जे मुमिनीन बीमार से तेओने शिफा अता फरमाओ. जन्नतुल बक़ीना रोज़ाओं की तामीर ना असबाब फराहम फरमाओ. इस्लाम अने मुस्लिमीन ने खास करीने ईरान ना मुमिनीन ने रहबर ने हिफाजत नुसरत ने मदद फरमाओ. दुश्मनान इस्लाम अमेरिका इजराइल ने तेना तमाम साथियों ने जलील खार ने निस्तो नाबूद फरमाओ. इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर मा जल्दी फरमाओ. हमने इमाम ना मददगारों में शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतल